આજકાલ વિદ્યાર્થીઓમાં ગણિતનો ડર કંઈક વધારે પડતો જ વધતો જાય છે, એ પાછળનું શું કારણ છે? ગણિતના ડર લાગવાના મેઇન 3 કારણો હોય છે ઓકે, કે ભાઈ બીજા સબ્જેક્ટની જેમ ગણિત સબ્જેક્ટમાં ગોખે છે, રાઈટ, તો ગોખવાનો સબ્જેક્ટ નથી, એને સમજવાનો સબ્જેક્ટ છે. બરાબર છે. બીજું પ્રેક્ટિસ. ઓકે, તો પ્રેક્ટિસ બીજા સબ્જેક્ટની જેમ આ સબ્જેક્ટ એવો નથી કે પ્રેક્ટિસ વગર તમે કરી શકો. તમે જો ઇંગ્લિશ લેંગ્વેજ છે તો ઇંગ્લિશને તમે સાંભળીને શીખી શકો. કોઈ સ્ટોરી યાદ રાખવાની હોય તો તમે એને સાંભળીને શીખી શકો. ગણિત છે એના પ્રેક્ટિસથી જ પોસિબલ છે. અને સમજણ અને પ્રેક્ટિસથી એક્યુરસી આવશે. એટલે જેટલી પ્રેક્ટિસ વધારે હશે એટલી જ એક્યુરસી વધારે ડેવલપ થશે. અને ત્રીજું, અત્યારે બાળકે પહેલેથી જ સેટ કરેલું હોય છે કે મેથ્સ બહુ હાર્ડ સબ્જેક્ટ છે, યસ, જેના કારણે ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય, તો પહેલા એ ડરને દૂર કરવો જોઈએ. આ 3 વસ્તુ કરવાથી બાળકમાં મેથ્સનો ડર દૂર થતો હોય છે. તમે જોયું હશે કે બ્રાઇટર બીના બાળકો મેથ્સથી ડરતા નથી. રાઈટ, એનું મેઇન રીઝન એ જ છે સમજણ, પ્રેક્ટિસ અને એક્યુરસી. Right. જો આપના બાળકને પણ મેથ્સથી ડર લાગતો હોય તો એકવાર બ્રાઇટર બીની અવશ્ય મુલાકાત લો. તો જો તમારા બાળકને પણ મેથ્સનો ડર હોય તો આ વાત પર વિચાર જરૂર કરજો.